ચીઝી એવી કે હે ને કે જો તું છે ને આ ફૂલો કરતાં પણ બ્યુટીફુલ તું લાગે છે આજે. અચ્છા એવું યસ. જો પેલું કયું શેમ્પુ યુઝ કર્યું છે? કે આ બધા ફ્લાવર્સ છે ને આ મારું ફ્લાવર છે તો આવું બધું મતલબ મારે શીખવાડવું પડે. સો આ મૂવેબલ ટેબલ્સ છે પણ મૂવ થતા નહીં. આ ટ્રાય કરત ક્યારનો. બોલો આજે તું નહીં બોલતો? આપણે ખાવા નહીં મળે કેન્સર. બધું ખુલ્લું છે. ચલો અમને ક્યુટ ફેન મળી ગયા છે. થોડી શરમાઈ છે શોપિંગ કરવા માટે. શોપિંગ ક્યાં કરવાની છે? બર્થડે ની બાકી રહી ગઈ ખબર એ છે? તારી બસ જિંદગીમાં પહેલી ને છેલ્લી વાર મેં આટલું જલ્દી ચૂઝ કરી લીધું. જે માણસ અત્યારે મારો વિડીયો ઉતારતો હતો ને હવે અત્યારે એનો વારો આવી ગયો છે. ચાલતો દીપ હવે કેવી રીતે ચાલતો હતો તું? અય છોકરા ચાલતો. હે ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં ગુડ આફ્ટરનૂન. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. સો આજે આવ્યા છીએ આ ડાઉનટાઉન કહેવાય જે સિન્સિનાટી છે ત્યાં. હવે અહીંયા લાગે છે કે નહીં યુએસએમાં આવ્યા છીએ અને કંઈક ડિફરન્ટ લાગે છે યુકે કરતાં હવે થોડું. અને ના નહીં લાગતું ડિફરન્ટ. એટલે કારણ કે યુકેમાં જે મેં ટાવર બ્રિજ જોયેલો ને એ સેમ બ્રિજ અહીંયા છે. ટાવર બ્રિજ તો નથી પણ થોડો સિમિલર છે અને બની શકે યાર કે એ લોકો અહીંયા રાજ કરેલું તો એનો બનાવ્યો હશે, કદાચ એને જ બનાવ્યો હશે. પણ મસ્ત વેધર છે જુઓ. તો આઈરો બ્રિજ અને અમારી સાથે અમારા ફોલોઅર્સ એવા છે અક્ષયભાઈ એના વાઈફ છે. કેમ છો? બસ એકદમ મજામાં. અને ક્યાંથી છો તમે? હું પાલનપુર છું. પાલનપુરથી છે અને આજે અમને ડાઉનટાઉન મસ્ત ફેરવવાના છે. સો ચાલો ફરીએ. મળીએ ચાલો. ઓકે. અને આ જો બોટ છે અહીંયાથી અક્ષયભાઈ કહેતા હતા કે તમે ઇન્ડિયાથી અહીંયા બોટથી આવી શકો અહીંયા. અક્ષયબેન નામ ના લે ખોટું. કોઈ અક્ષયબેન પકડશે તમે આવું એડવાઇસ આપો છો. મજાક કરતો હતો બસ. હા ક્લિયર કરી દે મજા કરતો. ઓકે ગાઈસ આમાં ઘરની બાજુમાં જ આ નદી છે તો એ એટલે જ એવું છે. વિચારતા હતા બોટ લઈ લઈએ Yeah. તો ઘરે પહોંચી જશું. ઓકે અહીંયા કાર તો નથી તો જો હિંચકાવી છે ધીરાવી અહીંયા. સો આજ વેધર સારું છે અને આ બધા બોટ લઈને ફરી બધા પ્રાઇવેટ બધાની હશે તો સાબરમતી જેવું ડોળું પાણી છે હા હે ને. અત્યારે રિવરફ્રન્ટ ક્લીન થાય છે સાબરમતી મોદી રવિ Yeah. તાપી કરતાં સારું છે. હવે સુરત અમદાવાદ આપણે પાછું નહીં ચાલુ કરું ઓકે અત્યારે હવે યુએસએ છે તો યુએસએ ચાલો વાત કરીએ. તો ફરી અહીંયા જો બધા ભૂરિયા મસ્ત બેઠા હિંચકા ઉપર અહીંયા યુ કેન જે ક્રૂઝ પાર્ટી પણ થાય છે રાત્રે. હે ને. તે ભાઈ પાસે હેલિકોપ્ટર છે બોટ છે એમ પાસે અક્ષયભાઈ તમારી પાસે હેલિકોપ્ટર છે? હા છે હેલિકોપ્ટર તો છે વાત છે હમણાં બોટ છે બોટ નથી. બોટ નહીં ને કદાચ નદી પાસે હોત તો એમ કહેત ને કે બોટ લઈને આવું. અહીંયા રહેતા હોત તો હોત બોટ. નહીં તો એમને એમ કીધું તું બોટ લઈને આવી. યા ચાલો ગાઈઝ સ્ટે ટ્યુન ફરીએ આજે અને તમને બધાને એક્સપ્લોર કરાવીએ યુએસએ. ચાલો જઈએ ઉપર. અહીંયાથી જવાનું છે ઉપર. જો ગાઈઝ આ બ્રિજ ઉપર આવ્યા ને ત્યાં ખબર પડી કે બ્રિજ ઉપર ડામર જ નથી. જો આવી રીતે છે આ લોખંડ છે અને આખો બ્રિજ એવી રીતે જ છે. એમાં ચાલીએ ત્યાં છે પણ અહીંયા નથી. સી સામે કંઈક છે આ છોકરાઓનું લપસણી જેવું પણ હવે ખબર નહીં પડતી ડુક્કર છે કે શું છે. કોઈને ખબર હોય કે આ કયું પ્રાણી છે કે પક્ષી છે તો કમેન્ટ કરજો. જો ડુક્કરનું નાક છે આ આંખો તો ખબર નહીં કોની છે પણ પાંખો લગાવેલી છે પછી. ને આ જો કંઈક પાણીનું અહીંયા છે સિસ્ટમ અલગ છે અહીંયા બધું છે ને. એક વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી કે બધું એકદમ ખુલ્લું બધું છે. કેમ કેવું આમ ઘી છે તો બધું એવી રીતે નથી પણ એની બહુ મજા છે આમ બધું જોવા હોય ને ત્યાં થોડું વધારે આમ લાગે છે. પણ જોઈએ હવે ડાઉનટાઉનમાં હજી કેવું છે. આ તો બ્રિજ પર ત્યાં ઉપર ગયેલા હવે અહીંયાથી ગાડી લઈને ત્યાં સામે જજો કારણ કે ચાલવાનું બહુ વધારે છે એટલે ત્યાં જઈએ અને પવન બહુ વધારે છે. બહુ મહેનત કરી પણ ફોટો જ અમારો સરખો ના આવ્યો. 50 જેટલા ફોટો પડ્યા હશે ના એટલા બધા નહીં પડ્યા. તો 30 જેવા પડ્યા. 30 જવા. ચાલો સો જઈએ. અહીંયા જો બધા અલગ બધા ફ્લાવર્સ છે. સી એટલે અહીંયા કેવું બધું શાંતિથી બધું આમ ફરવાવાળું વધારે છે બધી વસ્તુઓ. પેલું હો લાઈફ છે એવી નહીં. સી એકદમ શાંતિથી બધા જો ત્યાં શાંતિ બધા ખુદ આમ સાયકલો ચલાવે બધા બોટ લઈને ફરે. શું કેવું હે શું બધા અહીંયા શાંતિમાં માને શાંતિપ્રિય માણસો છે. શાંતિ છે. આટલી બધી શાંતિ નહીં ગમતી ભાઈ અમને. શાંતિ નહીં ગમતી. અમને પેલું કેવું કે યુકેમાં 4-5 વર્ષ છે ને તો ધૂમ પેલું જોઈએ. આમ થોડું હેપનિંગ જોઈએ. હવે ડાઉનટાઉનમાં હશે એમ જોયું છે તો ત્યાં જઈએ. તારે દીપ એક ચીઝી લાઈન મારવાની જરૂર હોય અત્યારે. ચીઝી લાઈન કેવી ચીઝી ખબર? ચીઝી એવી કે હે ને કે જો તું છે ને આ ફૂલો કરતાં પણ બ્યુટીફુલ તું લાગે છે આજે. અચ્છા એવું? યસ જો આનો કલર સેમ જ છે પણ તું વધારે બ્યુટીફુલ લાગે છે. અને સ્મેલ કરવા દે તારી સ્મેલ કેવી છે ફૂલ જોઈ.
બહુ To be બેટર honest. સારી છે Honestly બોલ. સારી છે Honestly હા બોલ. પેલું કયું શેમ્પુ યુઝ કર્યું છે આપણે ડી ગ્લોનું Cheesy હજી line? ડી ગ્લોનું આપણે હજી પેલું શું કહેવાય, માથું ધોવાનું શેમ્પુ ને એવું નહીં કાઢ્યું આપણે. યસ, જે લોકોને શું હોય પિમ્પલ્સ હોય, પછી ડાર્ક સર્કલ્સ હોય, પછી વર્ષો જો. જૂની દાજ હોય. ક્લિયર સ્કિન જોઈએ ને તમારો ડી ગ્લોનો કોમ્બો યુઝ કરો. નાઇટ ક્રીમ છે, ડે ક્રીમ છે, વ્હાઇટનિંગ સોપ છે અને લીમડાના અને કેસુડાના સાબુથી નાવ યસ. તો શરીર સારું રહેશે. અને મારો જે કોમ્બો જે કીધું નાઇટ ક્રીમ, ડે ક્રીમ અને ફેસ વ્હાઇટનિંગ સોપ, એનાથી સ્કિન જો કેટલી મસ્ત કડક છે. સ્કિન ટાઇટનીનું પણ કામ કરે કે એજ સાથે તમારી સ્કિન કેવી આમ થોડીક ડલ થવા માંડે, આમ Yeah. થોડીક આમ પેલી થવા માંડે તો શું આમ પ્રોપર રહે એમ. તો તમારે પૂછું 9429920043 અત્યારે જ મેસેજ કરો ને તમારું કોમ્બો લઈ લો જલ્દી. સો ચીઝી લાઈન હું એ કહેતી હતી બાય ધ વે અને હા કે ફ્રી હોમ ડિલિવરી છે. બોલ. ઓકે, સો ચીઝી લાઈન હું એ કહેતી હતી કે તારી એ હોવી જોઈએ કે આ બધા ફ્લાવર્સ છે અને આ તારું ફ્લાવર છે, તારે એવું કહેવાનું. ઓકે હા, તો ચલો આ બધા ફ્લાવર્સ છે. આપણે શીખવાડવું પડે યુ તો નો આ- છે બીજું કોઈ છે મારા તો આ જેવું મારું એ કે ફ્લાવર એના- છે. કે ઓકે ઓકે કે ઓકે બધું શીખવાડવું પડે કે ના ચાલો. આવડતું હોય યુ નો. હા આપણે આ છે ને અક્ષયભાઈને લોકોને પૂછીએ. Okay. ચાલો So- અક્ષયભાઈ, તમારા માટે ક્વેશ્ચન છે. ના સોરી, તમારા માટે નહીં, તમારા માટે ક્વેશ્ચન છે. મારા માટે ક્યાં કે મેં એને એવું કીધું કે ચીઝી લાઈન બોલ. ચીઝી લાઈન તારે હોવી જોઈએ અત્યારે કે આ બધા ફ્લાવર્સ છે ને આ મારું ફ્લાવર છે. તો આવું બધું મતલબ મારે શીખવાડવું પડે છે ને, તો તમારે શીખવાડવું પડે છે અક્ષયભાઈને કે ના? ના તો બધી જ ખબર પડે છે. મને સારો એવો એક્સપિરિયન્સ છે. લકી. આ એક્સપિરિયન્સ છે, જોયું તો મેં એક્સપિરિયન્સ લીધો નહીં એટલે ને મેં લીધો નહીં એક્સપિરિયન્સ. ખોટી વાત છે, ખોટી વાત છે. તો કોણ આમના જે કોના હસબન્ડ આમના જેવા છે, આમના હસબન્ડ જેવા, અને કોના હસબન્ડ મારા હસબન્ડ જેવા છે? ભાઈ ભાઈ કમેન્ટ જરૂર. બધા મને ઓળખે છે, બધા મને ઓળખે છે, તો કંઈ કેવું જરૂર નથી. એવું આ ટોપિક પર ના ઓળખતા હોય ને. ચાલો હાલ આવી જતા આવવાનું છે ને, તો જતા રહીએ અમે. હા એ તો રહી જતા ફૂલ જોડે. જો દીપ હવે આ લોકોના વિડીયો ઉતારે છે, એ લોકોએ મારો વિડીયો ઉતારી લીધો અને જો સલાહ કોણ આપે છે? દીપ, શું એડવાઇસ આપતો હતો તું? સો આ મૂવેબલ ટેબલ્સ છે પણ મૂવ થતા નહીં. આ ટ્રાય કરત ક્યારનો. તો આ લોકોને એવું માનવું છે. હા હા, સારું સારું. હવે કે છે કે દફાઓ યહાં સે. બહુ બોલે આજે તું નહીં બોલતો? આપણે ખાવાનું નહીં મળે કેન્સર. ઓહ રિયલી? તું બનાવવાનો છે હે? ઓય છોકરા, તને પૂછું. યસ યસ બ્રો, ઓકે બ્રો, વી આર બ્રો. યસ બ્રો. બ્રો કોડ પેલું કહેવાય ને એ વાળા બ્રો છે. સો કોઈ રીતે જજ ના કરતા કે ભાઈ અહીંયા જો અહીંયા કંઈક ચાલી રહ્યું છે. સો આ કંઈક છે બધું મ્યુઝિક સેન્ટર. આ ભાઈ ખબર નહીં કેમ ચિલ્લાય છે. કઈને પેલું મદિરા પાન કર્યું લાગે છે. ચારી વર્ષે પોતે જીતે છે એની ખુશી હોય. હા. ચલો ગાઈસ, મસ્ત તડકો છે, મસ્ત ફોટોગ્રાફી ચાલુ છે અને અહીંયા અમારા ફોટોગ્રાફર જોવો છે, નવી સ્કિલ. સો જો ફોટોગ્રાફી ચાલુ છે અને આ જો મસ્ત જગ્યા છે અહીંયા. અહીંયા આવીને થોડું લાગ્યું સારું, આમ હેપનિંગ એટમોસ્ફિયર થોડુંક છે એટલે થોડી મજા આવે છે. કારણ કે મને શું લોકો જોવા જોઈએ, લોકોને દેખાય ને તો મજા ના આવે. અને અહીંયા આ લોકો શાંતિ માને છે. જગ્યા યુએસએ પણ એટલી બધી છે ને કે બધું ખુલ્લું 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 છે. એટલે તો પબ્લિક તમને એક સાથે ના જોવા મળે. જે મને યુકેમાં જોવા મળતી ને જોરદાર, એ ના જોવા મળે. અને મારું બધું કેવું ખબર, ઊંધી રહી બે યુકે સાથે યુએસએને કમ્પેર કરીએ છીએ એટલે થોડું થવાનું. અને આ જો મસ્ત પાછળ નીચે બધા ફરે છે આરામથી, જો કેવું છે એને મસ્ત. ચાલો ગાઈસ, થોડું હવે કંઈક પેટ પૂજા કરીએ, ભૂખ લાગી છે, પીઝા વીઝા ખાઈએ, બીજું બધું કંઈ મળશે નહીં. એ ખાવામાં બહુ ધ્યાન રાખવું પડે, કંઈક ને કંઈક બધું નોનવેજ આવી જાય છે એટલે તે જોઈએ ને તો થોડોક ઇસ્યુ પડે. તમે બહાર આવો ને ત્યારે ખાવા પીવા બધું બહુ પૂછીને લેવું. બહાર ગયા ને ત્યારે એવું થયેલું. ચીઝ ચીલી ફ્રાઈઝ મંગાવેલી અને નોનવેજ આવેલી, ખાધી નહીં. દિરાને ખબર પડી ગઈ, પૂછ્યું તો કીધું નોનવેજ છે એટલે અમે ચેન્જ કરાવીને નોર્મલ સાદી ફ્રાઈઝ લઈ લીધું, પેલું મીઠું વાળી. હાલો પૂરા ફોટો મારો પર્સનલ લઉં છું ફોટો, તો તારો ના લીધો. તો તે ફોટો નહીં લીધો? એવું નહીં, પણ હું મારી થીમ લઉં ને હવે તો તારી. ઓકે હા લે વાંધો નહીં, ફોટો ઓકે, આવી રીતે પાછું. એવી રીતે જ કહ્યું છે. જો બરાબર છે. આંખો ખોલ થોડીક, એ બાજુ. હા સ્માઈલ કર. ચશ્મા પહેરવા હોય
હા આંખ નહીં ખુલતી મારી હે ને અચ્છા થેન્ક યુ આંખ બંધ કરી દે પણ અહીંયા છે ને ઇન્ડિયન નહીં દેખાતા એટલા બધા કારણ કે સિન્સિનાટીમાં ઇન્ડિયન્સ બહુ ઓછા છે શિકાગો અને ન્યૂ જર્સી જઈશું ને ત્યારે દેખાશે બધા ઇન્ડિયન શું ત્યાં તો ગુજરાતી દેખાશે મસ્ત એ મસ્ત પવન આવે છે ચાલો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ મંદિરે નીકળતા ત્યારે આમ દેખાયું એટલે નામ લઈ લીધું કે ચાલો જઈએ એટલે અહીંયા યુએસમાં મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ ચાલો પછી શોપિંગ કરવાની છે ને પછી રાતે ડિનર રાતનો દિવસ ઓફ આવી ગયો યસ જુઓ આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર છે BAPS સો ગાઈઝ આવ્યા છીએ અત્યારે મંદિરમાં જુઓ ચલો અમને ક્યુટ ફ્રેન્ડ મળી ગયા છે થોડી શરમાઈ છે શું નામ છે શું નામ છે નિત્યા ઓકે તો અહીંયા નાની એવી જો ઓળખી ગઈ છે મને નથી ઓળખી પણ ધીરાવીને ઓળખી ગઈ છે મારું નામ આવડે છે નહીં આનું નામ શું છે બોલો નામ શું છે અને આમનું નામ તારું નથી ખબર છે તો બોલતી નથી યાર એવું છે ને ના એવું નથી ને ચલો મંદિરે જઈને હવે આવ્યા છીએ બોલિંગટન શોપિંગ કરવા માટે શોપિંગ કરવાની ફરવા માટે શોપિંગ કરવા માટે શોપિંગ ક્યાં કરવાની છે બર્થડે ની બાકી રહી ગઈ ખબર એ છે ને? તારે બધી બાકી રહી ગઈ હોય છે આપણે ગયા વખતે ક્લોઝ થઈ ગયું હતું હા. પણ તમને બધાને ખબર છે ને ખબર છે ને પાછા આવી ગયા હતા અને પછી યાદ છે ને શીન યાદ છે તને શીન શીન નામનું એક વસ્તુ આવે ખબર યાદ છે નહીં યાદ આપણે એમાંથી ક્યાં મંગાવવાનું તમે ક્યાં મંગાવ્યું હતું અને બર્થડેમાં શોપિંગ નહોતી કરી એમ ના TJ Maxx કોણ ગયું હતું ટીજે મેક્સ ગયા હતા પણ એનાથી કંઈ મળ્યું નહોતું ને આપણને તો આપણે કશું લીધું નહોતું આ માણસ તો છે ને ક્યારેય એ સંતોષ નહીં થાય ક્યારે બંધ છે અરે યાર મને એમ કે બંધ કીધું બિચારો ખુશ થઈ ગયા કસ્ટમર આયા એમ એવું દેખાતું હતું એમ એટલે Okay. સ્માઈલ કરતો હતો ચાલો સો આ જે બધું છે અહીંયા ચાલતો પાપા પગલી બસ અરે બોલો પણ guys. ચાલુ ન કરતા કૂદી જ જિંદગીમાં પહેલી વાર 3 વર્ષમાં પહેલી વાર પેલું શું હાથમાં લીધું ને એને ગમી ગયું છે એવું જ હોય દીપ ગર્લ્સ જો એક ગમી જાય ને તો અને આ જિંદગીમાં છેલ્લી વાર થયું છે હા આવું ના થાય ક્યારે છોકરીઓને એવું જાય સાંભળ છોકરીના મોઢે છોકરીની છોકરીને એવું જાય એવું હોય બટ એટલે હું ક્યાં કહું છું ખરાબ છે તમે બોલો છો હવે ના ગમે તો બોલો છો હું તો કહું કર જેટલી કર કર આપણા પાસે ફૂલ ટાઈમ એ તો રેડી છે બેસા ઘરે જઈને રાતે જમવાનું એને જ બનાવવાની આમાં કહો આ જમ. માણસને કહો ચાલ ને હવે થઈ ગયું ને તારું હા બરાબર છે ચાલો ઓકે બીજા બસ કલરની છે જો નહીં જોવાના બધું થઈ ગયું હવે શું જોવાના જોઈશ ને જે એક નહીં તો હવે તો એક વારમાં અરે ભાઈ લે ને ભાઈ હાલ માર લેવાના હાલ હવે મારા બદલવાના એ લાલ મારા બીજા લાલ લેવાના છે બીજા લાલ લેવાના છે કંકુ પગલા કરે ચાલો ચાલ જે માણસ અત્યારે મારો વિડીયો ઉતારતો હતો ને હવે અત્યારે એનો વારો આવી ગયો છે ચાલ તો દીપ હવે કેવી રીતે ચાલતો હતો તું દુકાન મસ્ત લાગે ને હે ઓય છોકરા ચાલ તો કેવી રીતે ચાલતો હતો ચાલુ ચાલ નહીં ચલાય તું ગમે કર ત્રણ કલરનું કોમ્બિનેશન છે બ્લુ સિલેક્ટ કરે છે શૂઝ આમાં જો તો 12 નંબર છે તો જે માણસ અત્યારે એમ કહેતો હતો કે ભાઈ જિંદગીમાં પહેલી ને છેલ્લી વાર મેં આટલું જલ્દી ચૂઝ કરી લીધું એ માણસ કેટલી મિનિટથી જોવે છે ગાઈસ 10 જ મિનિટ 15 મિનિટ થઈ ગઈ 8 વાગી ગયા 5 મિનિટ તમારી એક્સ્ટ્રા મારી કઈ એક્સ્ટ્રા તમે એડ કરી એવું હતું કંઈ 10 મિનિટ રાખી અને મને કેટલી મિનિટ લાગી હતી 5 જ તો ચલો અહીંયા મારા છે ભાજીપાવ રેડી બીજું આવી ગયું છે અમારું પનીર ટિક્કા મસાલા અને છાશ વિથ ડ્રાય મંચુરિયન જે નથી આવ્યું ઓકે અમે આવ્યા છીએ ત્યારે ઓનેસ્ટમાં સી ઓકે તો ઓનેસ્ટનું મેં ઓલરેડી ટ્રાય કરેલું છે ચાલો જમી લઈએ બીજું શું મંગાવી દે
બાય બાય. વિડીયો તો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. અને સઝવાન ફ્રાઈડ રાઈસ કે નૂડલ્સ મંગાવું મને ખબર નથી પડતી, જેમાં કન્ફ્યુઝ હતી. તો અહીંયા એક વ્યુઅર મળી ગઈ. યા એ અહીંયા જોબ કરે છે. અહીંયા જોબ કરે છે. સો મેં એમને પૂછ્યું તો એમણે મને આ સજેસ્ટ કર્યું એટલે મેં મંગાવી દીધું. ચાલો. સો ગાઈસ ચલો આવી ગયા ઘરે. 10:30 થયા છે. ક્યાં ગયા અક્ષય ફોરમ? આવી જાઓ. યા સો બ્લોગ જોવો છો તમને ખબર જ છે કેવી રીતે એન્ડ કરવાનો. એન્ડ કરવાનો છે. ઓકે ચાલો તો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી કરી દેજો. મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ્સ. કાલે તો ખબર નહીં મળીએ કારણ કે એટલે અમારા next- બ્લોગ હવે થોડાક રેગ્યુલર નથી એટલે પણ જલ્દી મળીશું. અને જે અમે કિંગ્સ આઇલેન્ડ ગયા હતા એવી રીતે શોક સિટીમાં જવાનો પ્લાન છે તો જોઈએ હવે ફાઇનલ થાય છે કે નહીં. ક્યારે થશે તો ખરા, પણ ક્યારે થાય છે ક્યારે થાય છે એ નક્કી નથી. ઓકે તો ચાલો આ બ્લોગ આપણે આ સાથે ફિનિશ એના કરીએ પહેલા છીએ. ક્વેશ્ચન છે, એક બીજો ક્વેશ્ચન છે કે તમે લોકો વ્લોગ જોવો છો અમારા, અમે લોકો વ્લોગમાં ને રિયલમાં તમને શું લાગ્યું, એમ ડિફરન્સ, સિમિલારિટી કે ઓલમોસ્ટ? બહુ ફની પર્સન છો. બહુ નાઇસ, બહુ ગુડ પર્સન છો તમે Okay. બંને જણ. અમે ફર્સ્ટ ટાઈમ મળ્યા. આ અક્ષયભાઈનો મને ઇન્સ્ટા મેસેજ આવેલો, દિરાવી ત્યારે બી આવેલો પણ ત્યારે કંઈ મળવાનું પ્લાનિંગ નહોતું થયું. પણ આજે લાસ્ટ આપણે વીકેન્ડ બી વાત થયેલી Right. પણ નહોતું થયું. પણ આજે પ્લાન થઈ ગયો પણ લાગ્યું નહીં કે પહેલી વાર મળ્યા હોય. આમ બહુ ટાઈમથી આમ એકબીજાને ઓળખતા હોય એવી રીતે જ મજા આવી અને Sunday ક્યારે બહુ મસ્ત આખો ગયો. દિવસ ક્યારે નીકળ્યો ખબર જ ના પડી. સો ચાલો ગાઈઝ મળીએ. ચાલો, બાય ચાલો. બાય. જય શ્રી ચાલો. કૃષ્ણ.